ચાલો આજે આપણે બનાવીશું બહુ જ સરસ દેખાવમાં અને ખાવામાં પણ એટલી જ સરસ લાગશે, ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે. એકદમ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થાય છે. આ મીઠાઈ અમે બનાવી છે જેનાથી આપણે બનાવીએ છીએ વધારે પડતા મોહનથાળ, ભજીયા, પકોડા અને આજે અમે બનાવીશું બેસનના લોટની મીઠાઈ. આ મીઠાઈ મેં ઓરિયો બિસ્કિટ અને બેસનથી બનાવીને તૈયાર કરી છે. જો કેટલી સરસ દેખાય છે, ખાવામાં પણ એટલી જ સરસ છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય તો અમારો વિડીયો પૂરો જોજો અને જોયા પછી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચાલો રેસીપી ચાલુ કરી લેવી. ચલો આજે મા દીકરાની રસોઈ ચેનલમાં બનાવીશું બેસનની મીઠાઈ. તો 1 કપ બેસન લીધો છે અને અહીંયા મેં 1 પેકેટ ઓરિયો બિસ્કિટ લીધા છે અને અહીંયા દેશી ગાયનું ઘી લીધું છે. તો ચાલો આજે આપણે બેસનની બહુ સરસ મીઠાઈ બનાવીને તૈયાર કરીશું. જો તમે લઈ લીધી છે કઢાઈ. તો આપણે અહીંયા 2 ચમચી ઘી લઈશું અને આપણે અહીંયા 2 ચણાના લોટને આપણે શેકી લઈશું. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. આપણે આમાં બેસન નાખી દઈશું. આપણે અહીંયા ધીમો ગેસ રાખી આપણે ચણાના લોટને હલકો એવો શેકી લેવાનો છે. આપણે અહીંયા બેસનનો કલર નથી બદલવાનો, બસ આપણે 2 થી 3 મિનિટ જેટલું ધીમા ગેસ ઉપર આપણે લોટને શેકી લઈશું. જો તમારે અહીંયા લોટને શેકતા 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણે ચણાનો લોટ શેકાઈ ગયો છે. આપણે એને સાઈડમાં રાખી દેવી ઠંડુ થવા. ચલો તમે અહીં લઈ લીધું છે મિક્સર જાર. આપણે એમાં નાખશું ઓરિયાનો બિસ્કિટ. એમાં આપણે 7-8 કાજુ લઈશું, 7-8 આપણે લઈશું બદામ. અહીંયા મેં 2 એલચીના દાણા લીધા છે. અહીંયા આપણે લઈશું ખાંડ. બિસ્કિટ ગળાય તો હોય છે એટલે આપણે ખાંડ અહીંયા ઓછી લઈશું. તો આપણે 2 ચમચી લઈશું કોકોનટ પાવડર, 2 ચમચી લઈશું આપણે મિલ્ક પાવડર. મેં અહીંયા 3 ચમચી જેટલો લીધો છે કોકો પાવડર. તો ચાલો હું બધાનો પાવડર બનાવી લઉં. જો મેં બધો પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે. આપણે એક લઈશું મોટું વાસણ, એમાં પાવડર કાઢી લઈશું. એમાં બધું જ મિશ્રણ કાઢી લઈશું. એટલે તો આપણે આ બાઉલને પણ રાખી દઈશું સાઈડમાં. આપણે ફરીથી લેવાનું છે મિક્સર જાર. એમાં આપણે નાખીશું કાજુ, હવે આપણે નાખીશું બદામ, હવે આપણે નાખીશું ખાંડ, હવે આપણે લઈશું મિલ્ક પાવડર. અહીંયા કોઈ માપ નથી, આપણે ઘરે જેટલી મીઠાઈ બનાવી હોય એ પ્રમાણે લેવાનું બધી વસ્તુ. હવે આપણે લઈશું કોકોનટ પાવડર, હવે આપણે લઈશું 4 એલચી આખી. ચલો આપણે હું દળીને પાવડર બનાવી લઉં. જો તમે આ બધો પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે. આપણે લઈશું બીજું મોટું બાઉલ. આપણે બધો જ પાવડર કાઢી લઈશું, સાઈડમાં લઈ લઈશું અને આપણે લઈ લઈશું જે આપણે ઓરિયો બિસ્કિટનું મિશ્રણ બનાવ્યું હતું ને એ. હવે આપણે આમાં થોડું દૂધ રેડતા જઈશું. નથી રેડવાનું, આપણે હાથેથી આ રીતે તૈયાર કરી લઈશું. આપણે અહીંયા એક હારે દૂધ નથી લેવાનું, આપણે થોડું આપણે જોઈતા પ્રમાણે ચમચીથી લેતા જઈશું. જો તો આપણે આને કડક લોટ જેવું બાંધી લીધું છે, તૈયાર કરી લીધું છે. ભાખરીનો લોટ હોય ને એવું રાખ્યું છે આપણે. હવે આપણે આ મિશ્રણ રાખી દઈશું સાઈડમાં અને આપણે લઈશું જે આપણે ચણાનો લોટ શેકેલો છે ને બેસન એ લઈશું. હવે આપણે લઈશું જે મિલ્ક પાવડર અને કોકોનટ પાવડર ને જે ખાંડ ને બધું જ એક હારે દળ્યું હતું ને એ આપણે લઈશું થોડું. એટલે આપણે બેસનને મિલ્ક પાવડર ને કોકોનટ પાવડર છે ને એમાં આપણે પેલા હાથેથી આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે. જો તો આપણે 2 મિશ્રણને મિક્સ કરી દીધા છે એકદમ સારી રીતે. હવે આપણે એમાં થોડું દૂધ નાખતા જઈશું. પહેલા આપણે 2-3 ચમચી દૂધ લઈ લઈશું. જોઈશે તો પાછા ફરીથી લઈશું. અહીંયા
અહીંયા દૂધ ઓછું થયું છે તો પાછી ફરીથી 3 ચમચી દૂધ લઉં છું. જો તો અહીંયા મેં બેસનનો લોટ પણ તૈયાર કરી લીધો છે. હવે 2 ભાગ આપણે આમાં નાખવાનું છે ફૂડ કલર. હવે આપણે આમાં નાખી દઈશું થોડોક રેડ કલર. મેં આમાં લાલ કલર મિક્સ કરી દીધો છે. હવે આપણે આમાં નાખશું આપણે ગ્રીન કલર. આમાં આપણે 1 ચપટી નાખશું ગ્રીન કલર અને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમે ગ્રીન કલરને મિક્સ કરી લીધો છે તો ચાલો આપણે મીઠાઈની તૈયારી કરી લેવી બનાવવાની. તો આપણે અહીંયા પેલા કરી લઈશું કેવડા હાથ અને આપણે અમે વણી લઈશું. અહીંયા મેં લઈ લીધું છે પેપર. પેલા એની ઉપર ચપકતું હતું ને કટિંગ બોર્ડ ઉપર એટલે મેં પેપર લઈ લીધું છે. જો તો આપણે આ જ રીતે 3 રોલને ધીરે ધીરે વણી લેવાના છે. તો જો આપણે 3 રોલને આ રીતે વણી લેવાના છે ધીરે ધીરે. જો આપણે બીજો રોલ વણી લીધો છે. હવે આપણે ગ્રેડ બનાવી લઈશું આ રીતે. તો આપણે બધી જ આ રીતે રોટલી જેવું વણી લીધું છે. હવે આપણે એની ઉપર આ રોલ રાખી દઈશું ચોકલેટનો વણેલો જે આપણે ઓરિયો બિસ્કિટ છે તૈયાર કર્યો છે ને. અને હવે આપણે એની ઉપર રાખી દઈશું રેડ કલર. તો અહીંયા મેં 3 રોલ હારે મૂકી દીધા છે ઉપર ઉપર. હવે આપણે એને ધીરે ધીરે આ રીતે વાળતા વાળતા રોલ બનાવી લઈશું. પછી આપણે થોડીક આપણે જે રોટલી વણવે ને એને એમાં જ થોડીક તકલીફ પડે છે. બાકી તો એકદમ મીઠાઈ બનાવવી બહુ આસાન છે. તો જો આપણે અહીંયા રોલને તૈયાર કરી લીધો છે. આપણે બીજું પેપર લેવાની જરૂર નથી. આપણે આ જ પેપરમાં રોલને વાળીને રાખી દઈશું. આપણે ફ્રીજમાં રાખી દેવાનું છે અડધી કલાક. ચાલો હું રાખી દઉં ફ્રીજમાં. જો તો અહીંયા આપણે અડધી કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણો રોલ મસ્ત ઠંડો થઈ ગયો છે અને આપણે બહાર કાઢી લઈશું. જો સરસ એવો આપણો રોલ જામી ગયો છે. હવે આપણે એને કટ કરી લઈશું. આપણે ચારનો ભાગ છે ને એ પહેલાં હટાવી દઈશું. આપણે સાઈડનો ભાગ હટાવી દઈશું એટલે આપણે મીઠાઈનો શેપ સારો દેખાય. આપણે બીજી સાઈડ પર એ જ રીતે થોડુંક હટાવી દઈશું. જો કેટલી સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે બધા જ રોલને આપણે કટ કરી લઈશું આ રીતે. જો આપણો સરસ રોલ બનીને તૈયાર થયા છે. જોતા જ ગમી જાય એવું છે ને, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા સરસ બન્યા છે. તો જો આપણે બધા જ રોલ મેં કટિંગ કરી લીધા છે. આપણે આમાં લગાવી દઈશું ચાંદીનો વરખ લગાવી દઈશું. જો તો તૈયાર છે આપણી હોમમેડ મીઠાઈ. મીઠાઈ એટલી સરસ બને છે કે કોઈ ખાશે ને તો કહી જ નહીં કે આપણે આ મીઠાઈ બેસન અને ઓરિયો બિસ્કિટમાંથી બનાવી છે. મીઠાઈ હું તમને તોડીને બતાવી દઉં કે કેટલી સરસ એકદમ સોફ્ટ બને છે. નાના મોટા બધાને પસંદ આવશે આ મીઠાઈ. તો જો તૈયાર છે આપણી ઓરિયો બિસ્કિટની મીઠાઈ. કેટલી સરસ બનીને મીઠાઈ અમે તૈયાર કરી છે. જો ઉપરથી અમે લગાવી દીધો છે ચાંદીનો વરખ ને એકદમ બહારની મીઠાઈ હોય ને કલરફુલ એવી બનાવી છે. પણ બહારની મીઠાઈ કરતાં ઘરની મીઠાઈ બહુ જ સારી છે ખાવામાં.
તો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો કે અમારી આ રેસીપી તમને કેવી લાગી.